તો આ 3 દિવસનો એક કાર્યક્રમનું અહીંયા જે આયોજન થયું છે શ્રી રામચંદ્ર સુરીશ્વરજી આરાધના ભવનમાં, એ કાર્યક્રમની અંદર ગઈકાલે અધ્યાત્મ દેશના દાતા પરમ પૂજ્ય આચાર્ય દેવેશ શ્રીમદ વિજય યોગ તિલક સુરીશ્વરજી મહારાજા તથા અમારા શ્રી સંઘના પરમ ઉપકારી પૂર્વ ભારત તીર્થના તીર્થોદ્ધારક પરમ પૂજ્ય આચાર્ય દેવેશ શ્રીમદ વિજય નયવર્ધન સુરીશ્વરજી મહારાજા ગઈકાલે પધારેલા હતા. 3 દિવસની જે વાંચના શ્રેણીનું અહીંયા આયોજન જે કરવામાં આવેલું હતું, એ આયોજનની અંદર સોમચંદ્ર અને શાંતિચંદ્ર સુરી સમુદાયવાળા શ્રી યોગ તિલક સુરીશ્વરજી મહારાજ સાહેબે એમના ઘણા બધા સાધુ ભગવંતો તથા પૂજ્ય સાધ્વીજી ભગવંતોની સાથે ગઈકાલે ફાગણ વદ સાતમના દિવસે વર્ષી તપની શરૂઆત કરેલી અને અમારા શ્રી સંઘની અંદર પણ આશરે 125 ભાઈઓ તથા બહેનોએ શ્રી સંઘની અંદર વર્ષી તપની શરૂઆત કરેલી. ગઈકાલે આચાર્ય ભગવાન પરમ પૂજ્ય આચાર્ય દેવેશ શ્રીમદ વિજય નયવર્ધન સુરીશ્વરજી મહારાજ સાહેબની પાવન નિશ્રામાં લગભગ 100થી અધિક એવા આરાધકોને છઠના પચખાણ આપી અને વર્ષી તપની શુભ શરૂઆત મંગલાચરણ કરાવવામાં આવેલ હતું. આજે શું કાર્યક્રમ? આજનો જે કાર્યક્રમ છે, આજના કાર્યક્રમની અંદર અધ્યાત્મ દેશના દાતા પરમ પૂજ્ય આચાર્ય દેવેશ શ્રીમદ વિજય યોગ તિલક સુરીશ્વરજી મહારાજ સાહેબની સંકલન કરેલું અને લખેલી 2 પુસ્તકો, એક તો ઉદયન તાસક, હા ઉદયન લાવો ને 2 પુસ્તક ઉત્તર 2 પુસ્તક આપી દીધી. શાસકમાં મસ્તક એવા શ્રી ઉદયન મંત્રી ઉપરની એક પુસ્તક છે અને બીજી એક પુસ્તક છે ને એ ભગવાન મહાવીરની ગુજરાતના વિદ્યાર્થીઓ, હા ગુજરાતના વિદ્યાર્થીઓની જે વિચારો છે એ એની અંદર રજૂ કરવામાં આવેલા છે. ઘણી આપણી અહીંની વિદ્યાશાળાઓનો સંપર્ક કરી અને જે ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યા છે એનો સમાવેશ કરવામાં આવેલો છે. અને આજે ઋષભદેવ પરમાત્માનું દીક્ષા કલ્યાણક અને જન્મ કલ્યાણક નિમિત્તે ઋષભ વંદનાનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે અને આવતીકાલે પણ આ જ કાર્યક્રમ ચાલુ રહેશે. આપનું નામ? દિવસે આપનું નામ? મારું નામ હસમુખભાઈ દોશી, અહીંનો હું ટ્રસ્ટી છું. અમારા શ્રી સંઘના પ્રમુખ આશાભાઈ સોમાભાઈ પટેલના સુપુત્ર ભૂપેશભાઈ પટેલ અમારા સંઘના પ્રમુખ છે અને આ 3 દિવસનો કાર્યક્રમ અહીંયા આયોજન કરવામાં આવેલું છે.